એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની ટીમ અહીંયા ખેડૂત મિત્રના વિઝિટ માટે આવી પહોંચી છે, જેમણે આ મગફળીના પાકની અંદર એલ્ગાનું સમૃદ્ધિ ખાતર વાપર્યું છે. તો આપણે એમને પૂછપરછ કરીશું કે એમને શું રિઝલ્ટ મળ્યું છે. શું નામ છે આપણું? રમાભાઈ કમાભાઈ, ગામ ફોયણા, તાલુકો દિયોદર. દિયોદર. તમે સર પહેલાં તો મગફળીનું વાવેતર કરો છો, કેટલા વર્ષથી મગફળીનું વાવેતર કરો છો? મગફળીને તો 4-5 વર્ષથી અમે હરખું જ વાવેતર વાવેતર કરો કરો. છો. બરાબર. પણ દર વર્ષે મગફળીમાં તમે જે વાવો છો, પણ આ સાલ મગફળીના પાકની અંદર તમે અમારું જે આ સમૃદ્ધિ ખાતર છે તમે નાખ્યું છે, તો તમને શું દેખાય છે? આનાથી સારામાં સારું મને લાગે છે. બિલકુલ અત્યારે કાળી ઘટુતી છે. આ બાજુ કેમેરામેન કહેશું કે આ બાજુ બતાવશું, એકદમ મસ્ત ગ્રીનરી છે, એકદમ ક્લાસ અને ગ્રોથ બી સરસ છે. અને ઓલ ઓવર કેટલા ટાઈમ થયો છે મગફળીને? આ મગફળીને તો કેટલા 40 દાડે જેવું થઈ 40 દિવસ થયા છે. 40 દિવસની અંદર અહીંયા મગફળીનો અંદર બેસાડ બી બેસી ચૂક્યો છે, બહુ મસ્ત દેખાઈ રહી છે, એનો ગ્રોથ બી સરસ છે. તો તમે દર વર્ષે વાવશો એના કરતાં આ સાલમાં શું ડિફરન્ટ શું લાગે? મને સારામાં સારું લાગે આનાથી. સરસ લાગે છે. કલરમાં સારી છે, બધું ઉતરવામાં ઓછી છે. બરાબર. તમે જો કે હા, તમે જે બટાકામાં બી નાખ્યું હતું કંઈક? આ બટાકામાં નાખ્યું હતું એમાં મને સારું રિઝલ્ટ લાગ્યું. રિઝલ્ટ સારું મળ્યું. આ સારામાં સારું એમાં લાગ્યું. બરાબર. આમાં બી બેસ્ટ રિઝલ્ટ છે. આમાં મને સારું લાગ્યું. બીજા ખેડૂત મિત્રો હોય જે મગફળી બટાકાનું વાવેતર કરતા હોય, એમને તમારો શું સંદેશ છે? એને મારા એમ માનવું પ્રમાણે તો કે આ હંમેશા માટે આ વાપરવું પડે. તમારી જમીનમાં ઉતાર બીજો હોય કે તો આના ઘણો રાહત કરે છે. ઉતરવામાં ખાસો રાહત આવે છે. બરાબર. ઉત્પાદનમાં બી વધારો થાય છે, હા, પ્લસ વધારો સારામાં સારું એમ. ધાન ઉતરતું નથી. ઉતરવામાં કોઈ પ્રોબ્લેમ એટલો નથી. ફૂગનો બી કોઈ પ્રોબ્લેમ? ફૂગ ઓછો આવે એનો. ફૂગ ઓછી આવે છે. હા. બરાબર છે. તો અને ડોળ જેવું કઈ? ડોલ તો કદાચ મેં હજી ડોલની દવા વાપરી નથી. આમાં કોઈ વાપરી ડોળ નથી. દેખાતા નથી. નહીં દેખાતા હાલ કોઈ. બરાબર. તમે જે અમારું આ ખાતર છે સમૃદ્ધિ, એનાથી ખુશ છો? હા, હું તો રેડી છે અત્યારે. મારે તો સારામાં સારું લાગે આમાં તો. બરાબર છે. તો તમારો કિંમતી સમય આપ્યો બદલ આભાર. ઓકે, થેન્ક યુ.